પણ એક વાત તમને બધાને હું છેલ્લે કહીશ કે મારો એક લક્ષ્ય છે, જેથી ઈશ્વર પૂરો કરાવશે તેથી, પણ હિન્દુસ્તાનમાં અવતારવાદને કારણે આપણે સંપ્રદાયો બહુ બધા બની ગયા. આપણે હિન્દુસ્તાનમાં કેવું છે, મૂળ ઈશ્વર તો એક છે. આપણી વૈદિક પરંપરા, છેલ્લી થોડી કામની વાત તમને, આપણી વૈદિક પરંપરા સનાતન ધર્મ એકેશ્વરવાદમાં માને છે. એકમ એવ સત વિપ્રા બહુધા વદંતી. એક જ સત તત્વ છે, એને જ બધા વિદ્વાનો અલગ અલગ નામથી પોકારે છે. ગીતામાં બી કૃષ્ણ ભગવાને કહ્યું ઓમ તત્ સત. ઈશ્વરના બોધક 3 શબ્દો કીધા, ઓમ તત્ સત. એક ઈશ્વર છે, એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. પણ એ ઈશ્વર આ દુનિયામાં મનુષ્ય રૂપે આવે, આપણે હિન્દુ એવું માનીએ અવતાર થાય એટલે ઈશ્વરી જે ગુણ છે એ ગુણ કોઈ ઇન્સાનમાં જ્યારે જોવામાં આવે ત્યારે લોકો એને ભગવાન તરીકે માનતા હોય ને પૂજતા હોય. એટલે હિન્દુસ્તાનમાં અવતારવાદ છે આપણામાં, એટલે અવતારો બહુ બધા થયા, થાય છે ને હજી થતા રહેશે. લોકોની શ્રદ્ધા પ્રમાણે લોકો એને માનતા રહેશે, એટલે નવા નવા સંપ્રદાયો, નવા નવા પંથો અનેક છે ને હજી અનેક થતા રહેશે. હું એ ટાર્ગેટથી ચાલું છું, હવના સંપ્રદાયમાં હવના ઈષ્ટદેવને માને, પણ આપણે એક વાત યાદ રાખવી જોઈએ કે આપણે બધા મૂળિયામાં એક જ ઈશ્વરના સંતાન છીએ. અવતારવાદને કારણે આપણે નોખા ન પડીએ. આજે આપણા ઈષ્ટદેવ હોય એને તમે માનો, એટલે મેં કોઈ દિવસ કોઈ પાસે એ આગ્રહ નથી રાખ્યો કે તું સ્વામિનારાયણની કંઠી બાંધ, કે તું અમારામાં જ આવ, અહીંયા ન જા. હું એક જ વાત કરું, જ્યાં તમને સારું લાગે, જે સંપ્રદાય તમને ગમે, જે ભગવાન ગમે, જે નામ ગમે એ જપો, જે ગુરુ તમને ગમે એને ગુરુ ધારણ કરો, કોઈ હારાના સંગ માર્યો જેથી આપણું જીવન સારું રહે. પણ આપણે બધાએ એક થઈ હિન્દુસ્તાનનો જે મૂળ સનાતન ધર્મ એનું આપણે પોષણ કરવાનું છે, અને આપણે બધાએ હિન્દુએ એક થઈને રહેવાની જરૂર છે. હિન્દુસ્તાનના હિન્દુઓ બધા જો એક થઈને રહે, આપણે અંદરો અંદર બહુ વિભાગો કરીએ, સંકુચિતતાઓ છે. વિભાગનું કારણ બી હું જાણું છું, અહીંયા જાજો ને અહીંયા ન જાતા, એ અમે અમારા વાળામાં ધર્મગુરુઓ હોય કે ત્યાગીઓ હોય એ બી જોવે, કોણ પૈસા વાળો હોય ને બીજે જાય તો ન્યા ન જવાય, ન્યા આમ છે ને તેમ છે. હાવ લુખેશ હોય જાતો ભલે જાય, ખો જાય કે એમાં કોઈ વાંધો નથી. ધર્મગુરુ હોય થોડી ઘણી સેવા કરતો હોય, રૂપિયા દેતો હોય, રૂપિયા વાળો હોય, એમ લાગે ફળદ્રુપ ઝાડવું છે, ઈ જાય એટલે એને બહુ પ્રોબ્લેમ થાય. એટલે આવી બધી સંકુચિતતાઓમાંથી અમારા વાળાએ પ્રેમની ભાષા શીખવી પડશે. હરેક ધર્મગુરુએ પણ પ્રેમની ભાષા શીખવી પડશે. પ્રેમની ભાષા શીખ્યા વિના ક્યાંય પણ સર્જન કે શાંતિ થવાની નહીં. 1000 કુંડી યજ્ઞ કરે પણ પ્રેમની ભાષા નો તો વિશ્વ શાંતિ ક્યારે થાય? વિશ્વ શાંતિ માટે માણસો મોટા મોટા યજ્ઞો કરે કે વિશ્વ શાંતિ, વિશ્વ શાંતિ. વિશ્વ શાંતિ પ્રેમની ભાષાથી થાય. પ્રેમ એટલે પાછું તમે જે આવેલા સંસારમાં એની નથી કેતો હું વાત, વ્યાખ્યા કરી જ્યાં નિસ્વાર્થ ભાવે કામ શરૂ થાય એ પ્રેમ છે. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલા લખ્યું કે જો રાજીપે રાખતા આવડે તો 5 માણા ભેગા રહે. અમારે અહીંયા સાધુ થવા આવે ને તો અમે એને રાખીએ કે એને કોઈ દી એની માં સાંભળવી ન જોઈએ. એટલો ભાવ પ્રેમ તો આપણે જીવનભાઈ દેવો પડે ને. એને કોઈ દી એનું ઘર ન સાંભળે, એવી રીતે એને રાખતા આવડવું પડે. રાખતા ન આવડે તો કોઈ ભેગું રહે નહીં. એટલે રાખતા આવડવામાં શું છે ભાઈ? ભાવ પ્રેમ દેવો, નિસ્વાર્થ ભાવે. બસ મારે મારું કર્તવ્ય કરવું છે. એટલે મારે તમારે બધાએ એક થઈ હિન્દુસ્તાનના યુવાનોને મારે કેવું, વ્યસનોમાંથી બહાર નીકળજો ભાઈ. આ તમાકુ, માવા, બીડીયું, ડ્રગ્સ, ડ્રિંકિંગ, આ કોઈ ચીજ સારી નથી. મહાત્મા ગાંધી લો, સરદાર પટેલ લો, અબ્દુલ કલામ લો, અને અટલ બિહારી વાજપેયી લો, આજના નરેન્દ્રભાઈ મોદી લો, એકના જીવનમાં સાદા ભોજન સિવાયનો બીજો કોઈ રજોગુણ નહીં. તમે જો એકદમ સાદગીપૂર્ણ જીવન, એકદમ એ લોકોના સાત્વિક જીવન જીવા, ત્યારે એને પોતાના જીવનની આહુતિઓ આ દેશની ઉત્ક્રાંતિ માટે આપી છે. આ પ્રેમી આત્માઓ હતા, એને પોતાના દેશ માટે, સમાજ માટે કામ કર્યું. માટે આપણા યુવાનોમાં
આજે આ ડ્રગ્સ, ડ્રિંકિંગ આ બધું બહુ વધતું જાય છે. આનાથી બચજો, તમારી ભાવિ પેઢીને બચાવજો. ખાસ કરીને કોઈને કોઈ સારા સત્સંગમાં જવાનું રાખજો. સારા વિચારો એ તમને, જો આ તમે આ 1 કલાક અહીંયા બેઠા છો, આમાંથી બીજો કાંઈ ફાયદો થયો કે ન થયો, પણ મોડો વિચાર તો તમને 1 કલાકમાં આવ્યો જ નહીં હોય. એ સારી પ્રેરણા મળે, મોડો વિચાર તો આવે જ નહીં. એટલે સત્સંગ એની બી બહુ જરૂર છે. અને એક દિવસ પાછું તો માણસે મૂળ જગ્યાએ આવવું જ પડશે. એટલે આપણું જીવન સંસ્કારમય રહે. માતા પિતા ભેગા રહેતા હોય તો રોજ એને પગે લાગવું. તમારા જે ઈષ્ટદેવ હોય એના સવાર સાંજ પૂજા પાઠ કરવા, થોડા નામ જપ કરવા. મંદિર હોય કોઈ તો નજીકમાં મંદિરે જવું. આપણા શાસ્ત્રોનું થોડુંક અધ્યયન રાખવું જોઈએ. ગીતા, આપણી ભારતીય સંસ્કૃતિ આપણને બતાવે છે કે કોઈ પણ જીવનમાં સારો પ્રસંગ હોય ત્યારે કંઈક ભગવાનનું ભજન થાય, સત્કર્મ થાય, સત્સંગ થાય, એ સારી રીતે એ દિવસ ઉજવો કહેવાય. અને મૂળ આપણી ભારતીય સંસ્કૃતિને આપણે જ બધાએ જીવંત રાખવી પડશે અને મૂળ પાછી એને લાવવી પણ પડશે. એ કોઈ એક વ્યક્તિનું કામ નથી, બધા જ ભારતીયોનું કામ છે. આજે ભારતમાં જન્મદિવસ ઉજવવામાં પણ ઘણી વિકૃતિ આવી ગઈ. મેરેજ એનિવર્સરી ઉજવવામાં પણ ઘણી વિકૃતિ આવી ગઈ. આપણા ભગવાનના ઉત્સવો પણ ઉજવવામાં, એમાં પણ માણસો ઘણી બધી વિકૃતિઓ લાવવા માંડ્યા. વિવાહ છે એ 10મો સંસ્કાર કીધો, 16 સંસ્કારમાંનો. એ સંસ્કારમાં પણ માણસો હવે કુસંસ્કાર લાવવા માંડ્યા. ત્યાં આપણે બધા જો સજાગ થઈએ ને તો એક દી અમેરિકા વાળા આવી રીતે ઉજવતા થાય, વાત પાછી. આપણે આપણું હારું છોડીને એનું મોડું અપનાવવા માંડ્યા. આપણી ભારતીય સંસ્કૃતિ તો આખી મજાની. તમે ખાલી એક આપણું નવું વર્ષ ઉજવાય તમે જો. ઘણા બધા દુનિયામાં દેશો છે, ઘણી બધી દુનિયામાં સંસ્કૃતિઓ છે, પણ એક હિન્દુસ્તાની સંસ્કૃતિનું નવું વર્ષ ઉજવાતું હોય. એક તો નવું વર્ષ ઉગતા સૂર્યે પ્રારંભ થાય. અમુક નવા વર્ષ તો ક્યારે શરૂ થાય, હમણાં જ આવશે, રાતે 12 વાગે શરૂ થાય. આપણું તો ઉગતા સૂર્યે નવું વર્ષ શરૂ થાય. નવું વર્ષ હોય ત્યારે તમે જોશો, જે માણસ કોઈથી વહેલો ન ઉઠતો હોય એ વહેલો ઉઠે. આટલો તો એમ એક ઉત્સવ જ, નવું વર્ષ જ એટલી પ્રેરણા આપે આપણને. જે કોઈ દિવસ વહેલો ન ઉઠતો હોય એ માણસ પણ વહેલો ઉઠે. જે ક્યારેય મંદિરે ન જતો હોય, લગભગ એ પણ માણસ નવા વર્ષે તો મંદિરે દર્શન કરવા જાય. જે કોઈ દિવસ માતા પિતાને પગે ન લાગતો હોય એ માણસ પણ નવા વર્ષને દિવસે માતા પિતાને પગે લાગે. વડીલોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ કે જય સિયારામ કે. જરા તરા કોઈની અરે અણ બનાવ હોય ને તોય તેદી તો રામ રામ તો હોય. એકાબીજાને મીઠાઈ ખવડાવે, ઘરે જાય એકાબીજાને. કેટલો મિલનસાર નવું વર્ષ ઉજવાય, કેટલું ભક્તિમય, ભાવમય, આત્મીયતાથી આપણું નવું વર્ષ ઉજવાય એ તમે જુઓ. આપણે ઈ મૂકી અને 31st ચડ્યા, પીન શરૂઆત કરવાની. સમજાણું ને? પીન નો પીતો હોય એ તેદી પીવે. એટલે કે આમ શરૂઆત જુઓ તમે. એટલે મૂળ યાદ રાખવાની આપણે બધાએ જરૂર છે. આપણા જન્મદિવસ એ પણ સાત્વિક રીતે ઉજવો. આપણી મેરેજ એનિવર્સરી હોય, લગ્ન તિથિ, તો એને પણ સાત્વિક દ્રષ્ટિએ ઉજવો. વિવાહનો પ્રસંગ ચાલે છે અત્યારે, વિવાહનો ગાળો કહેવાય. વિવાહ પણ સાત્વિક રીતે ઉજવાવા જોઈએ. 16 સંસ્કારમાંનો એક સંસ્કાર વિવાહ છે. એમાં બી સાત્વિકતા હોવી જોઈએ. જાગવું તો પડશે જ બધાએ. અને આ કોઈ એકની જવાબદારી નથી. આજે મને એમ થાય કે RSS સંઘવાળા જે છે એમાં અમુક વ્યક્તિઓએ પોતાના આખા જીવન સમર્પિત કરી દીધા.
મોહન ભાગવતજી કહેતા ભગવો ઝંડો એ અમારો ગુરુ છે કે, અને મેં દરેક સ્વયંસેવકી કે વર્ષમાં એકવાર ભગવા ઝંડા આગળ દક્ષિણા મૂકી દઈએ અને એ રૂપિયામાંથી અમે સંઘના કાર્યો કરીએ છીએ. સમર્પિત થઈ બ્રહ્મચર્ય વ્રત પાળીને આજીવન અવિવાહિત રહી અને એમાં કેટલા લોકો આ દેશના ઉત્થાન માટે લાગી ગયા છે. આને હું ખરેખર આ પ્રેમી માણસો કહું છું. એનું ચારિત્ર્ય નિર્માણ છો તમે. એક એક સમાજ તૈયાર કરો કે હિન્દુસ્તાનની એક અલગ પહેચાન હોવી જોઈએ. હિન્દુસ્તાન આખી દુનિયાને માર્ગ બતાવે. હિન્દુસ્તાનની સંસ્કૃતિ એ જોઈને માણાને જીવવાની પ્રેરણા મળે એવી આ સંસ્કૃતિ, એની માટે આપણે તૈયાર થવું જોશે. અને એમાં આરએસએસ સંઘ બહુ મોટું કામ કરી રહ્યું છે. આપણે તો હાજે નવરા કણે માવા ખાઈને થૂકીને ગમે અહીંયા બેઠા હોય, આપણને દેશની ચિંતા ન હોય, સમાજની ચિંતા ન હોય, આપણને બીજી કઈ ચિંતા ન હોય એટલે ખ્યાલ ન આવે. પણ એ માણસો એક એક દેશના ખૂણે ફરી ફરી આજે દેશને કઈ રીતે આગળ લઈ જાવો, દેશને કઈ રીતે આપણે સારો બનાવવો એની માટે લડે. એ પ્રેમવાળા માણસો છે. એટલે થોડુંક શાસ્ત્રો વાંચવાનો એનો મારે તમારે અભ્યાસ રાખવો જોઈએ. અને એક છેલ્લી ચીજ એ બી કહીશ કે ઈશ્વરનું ભજન પણ જીવનમાં થોડું રાખવું. બધું મારું તમારું ધાર્યું આ દુનિયામાં થતું નથી. માણસ ગમે એટલો બુદ્ધિશાળી હોય, આ ઘણીવાર બહુ સફળ થઈ ગયેલો માણસ હોય, મીડિયાવાળા એના ઇન્ટરવ્યૂ લેવા જાય, તમે આજે સફળ થયાના શું કારણો છે, એ બી પાછો જરાક ખોટામાં આવી જાય. આજે ભણતરની કોઈ જરૂર નથી. હું 5 ચોપડી ભણેલો છતાં મેં આજે આટલી પ્રગતિ કરી છે. અને એવી એવી મોટી મોટી વાતો કરે ને બધા એની વાત સાંભળવા તૈયાર છે. આટલા સફળ થયેલા 30 જ વરે એવો ડબ્બામાં ફીટ થઈ જાય, હલે ચલે. આમાં એવું નથી કે બુદ્ધિશાળી માણસ હોય એટલે સફળ થાય. અમુક તો ઉપરવાળાની કઈ રીતની રમતો હાલે છે મને તમને સમજાતી જ નથી ભાઈ. આ 50 વર્ષ મારા આ દુનિયામાં થયા, મેં જોયું સફળતામાં નિષ્ફળતામાં અમુક તો કારણ ઉપરવાળાના હાથમાં છે. એ ધારે એમ જ થાય. લ્યો આ જો હમણાં 2 દી પહેલા વિવાહ આપણે શું આવલો વરસાદ આવ્યો થોડાક દી પહેલા, લ્યો હવે એને બિચારા વિવાહના મુહૂર્તથી જોયા હશે, બરાબર. બેન્ડ વાજા ઘોડા જે કઈ તૈયારી કરવાની બધી કરવાની થઈ હોય, બરાબર. અને શિયાળો અને જે વરસાદ ખાબકો. મને એક જણો કે મને કે એવું થયું છે 2000 માણાનું રહોડું હતું. પછી તો એ કે ફાર્મમાં લગ્ન હતા, પછી કે ફાર્મનું જે ગોડાઉન હતું ને એમાં કે જમણવાર કર્યું કે, અને એક બાજુના ફાર્મવાળાનું ગોડાઉન હતું એમાં કે વરાજાને પૌણાય હોય કે, અને એવા કે પલ્લે અને બેનો તો એ કે બધું માથે આમ ખુરશીઓ જ રાખે કે, કારણ કે મેકઅપ હોય. મને ભાઈ જે વાત કરતો મને કે સાટા શરૂ ત્યાં ને બેનો બધું માથે આમ ખુરશી ઊંઘ્યું બેહવાની ત્યાં માથે લઈ લીધી કે, એક વાર જે ખુરશી બેહવા માટે આરામદાયક હોય એની ખુરશીને આપણે પકડી માથે ઊભો રહેવું પડે, કાંઈ વાર ન લાગે ભાઈ વાર. પછી કે ઘડી જાય એવો મેકઅપ, પણ પછી તો ઓલો બંધ થતો જ નહોતો, હેઠિયું મૂકી અને બધા વહી ગયા કે. એટલે બધું જ આપણે મહેનત કરીએ આપણાથી થાય એટલી, પણ હરખું થવા દેવું ન થવા દેવું એ તો ઉપરવાળાના હાથની વાત છે. એટલે મારે ને તમારે પુરુષ પ્રયત્ન, રૂઢા સંસ્કાર, પ્રસન્નતા કોકની મેળવતી રહેવી અને સાથે ઈશ્વરનો દ્રઢ આશરો ને ભજન રાખવું. એક દી મારે તમારા દુનિયા છૂટી જવાનું છે ને, તેથી કોઈ ભેગું આવવાનું નથી, કોઈ હારે આવવાનું નથી, કાંઈ હારે આવવાનું નથી. અને આ કોરોના જેવો રોગ હશે તો કોઈ ખબર કાઢવાય નહીં આવે ભાઈ, કોઈ નનામી ઉપાડવાય નહીં આવે, એકલું જ આવવાનું, ખાલી હાથે જ આવવાનું. આ ટેમ્પરરી મહેમાન છે આપણા દુનિયામાં. થાય એટલા સારા કામ અને ઈશ્વરનું ભજન કરી અંતકાળ જેથી આવે, જ્યાં આવે, જેથી આવે તેથી મને તમને જીવનનો સંતોષ અનુભવાવો જોઈએ કે આ દુનિયામાં હું આવ્યો, મારો ફેરો સફળ થઈ ગયો, મારે બાકી આટલી તૃપ્તિ સાથે આપણો દેહ પડે. મોત આવે ને તેથી ડર ન લાગે, મોત આવે તેથી એમ થાય કે ભગવાને માનવનું તન દીધું, ભગવાનને સાર્થક કરાયું, ઘણું સારું થયું. આમ આપણે આનંદથી દેહ છોડીએ એવું જીવન જીવીને આપણે જઈએ એટલી પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ.